हेलो फ्रेंड्स, वेलकम टू वर्स किचन। केम छो बधा? તમને જો મારી રેસીપી ગમતી હોય અને તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વધારે સ્વાદિષ્ટ, સરળ અને સુપર હેલ્ધી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ મારી રેસીપીઓને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી। આજે આપણે સ્વાદમાં એકદમ ચડિયાતું એવું દેશી કાઠિયાવાડી રીતે ગુવારનું શાક બનાવીશું। એના માટે 150 ગ્રામ જેટલો ગુવાર ધોઈને મેં આ રીતે સમારી લીધો છે અને 8 થી 10 કળી લસણ લેવું। લસણને એક ખરલમાં આપણે વાટી લેશું। એક લસણની ચટણી બનાવવાની છે। કાઠિયાવાડી શાક છે તો લસણની ચટણી હોય એ તો ખાસ જરૂરી છે। આ રીતે લસણને વાટી લેવાનું છે અને હવે તેમાં આપણે જરૂર પ્રમાણે અને સ્વાદ પ્રમાણે 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર નાખીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે, જેથી આ જે ધાણા જીરું અને મરચું છે તેમાં લસણનો સ્વાદ એકદમ સરસ રીતે ભળી જાય અને 10 મિનિટ તેને સાઈડ પર મૂકી દઈશું। તે દરમિયાન આપણે એક મોટું બટાટું આ રીતે પતલી સ્લાઇસમાં સમારી લેવાનું છે। ગુવારની સાથે જ બટેટું ચડી જાય, કૂક થઈ જાય એ રીતે સમારવાનું છે, એટલે મીડિયમ જાડી સ્લાઇસમાં મેં સમાર્યું છે। 3 વ્યક્તિને સર્વ થાય તેટલું શાક બનશે અને હવે આપણે આ શાક કુકરમાં જ બનાવી રહ્યા છીએ। કુકરમાં બનાવશું તો પણ સ્વાદમાં એકદમ મીઠું લાગશે, કડવું જરાય નહીં લાગે। કુદરતી મીઠાશવાળું શાક તૈયાર થશે। 2 ટેબલ સ્પૂન જેટલું શીંગ તેલ ગરમ કરવા મૂકવું। તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી કરીને 1 ચપટી રાઈ જીરું વઘારમાં નાખવા। 1 ચપટી હિંગ અને હળદર, 5 થી 6 લીમડાના પાન નાખીને ગુવાર અને બટેટાને વઘારમાં નાખી દેવા। આ રીતે શાક બનાવશો ને તો મારી 100% ગેરંટી છે કે ઘરના દરેક સભ્યોને, નાના બાળકોથી લઈને મોટા વડીલો બધાને ખૂબ જ ભાવશે। ગુવારનું શાક જનરલી બાળકો નથી ખાતા હોતા, પરંતુ તમે આ રીતે બનાવશો તો તે ચોક્કસથી ખાશે, કેમ કે સ્વાદમાં એકદમ ચડિયાતું એવું બને છે। સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી હળદર, હિંગ અને રાઈ જીરું એકદમ સરસ રીતે ચડી જાય અને હવે સ્વાદ પ્રમાણે નમક એટલે કે મીઠું નાખવું। ધીમા ગેસની ફ્લેમ પર જ શાકને આ રીતે 4 થી 5 મિનિટ સંતળાવા દેવાનું છે। કુકરમાં શાક બનાવતા હો ત્યારે વઘારીને તરત જ પાણી નાખીને ક્યારેય પણ સીટી મારવા માટે નહીં મૂકી દેવાનું, એ શાક નથી સારું બનતું। શાકને વઘારીને 4 થી 5 મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર ચડવા દેવાનું, એટલે કે કૂક થવા દેવાનું, તો એ શાક સ્વાદમાં બહુ જ સરસ બને છે। 2 મિનિટ પછી આ રીતે ખોલીને એક વખત ચમચા વડે ચલાવી લેવાનું છે અને ફરીથી ઢાંકીને થવા દેશું। જનરલી ગુવાર આપણે અલગથી બાફીને વઘારતા હોઈએ છીએ કે કડવો ના બને એના માટે, પરંતુ તમે આ રીતે બનાવશો તો જરાય કડશો નહીં બને અને કુદરતી મીઠાશવાળો તૈયાર થશે। તો આપણે જે લસણની ચટણી વાટીને રાખી છે તેમાં મેં થોડું તાજું કાશ્મીરી મરચું પાવડર પણ નાખ્યું છે, જેનાથી કલર એકદમ લાલ આવે અને થોડી ખાટી અને જાડી એવી છાશ નાખવાની છે, અડધો કપ જેટલી આ ચટણીની અંદર। અને હવે આ છાશવાળો મસાલો છે તે આપણે આ ગુવાર બટેટામાં નાખીશું। આ રીતે શાક બનાવવાથી શાક એકદમ ખાટું, ખારું અને તીખું એવું ચડિયાતા સ્વાદવાળું તૈયાર થશે। એકદમ ચટપટું શાક બનશે। તો છાશ ખાસ નાખવાની છે, એનાથી જ આ શાકનો સ્વાદ વધીને આવે છે। અડધો કપ જેટલી છાશ મેં મિક્સ કરી છે અને જરૂર પડે તમારે રસો જો વધારે જોઈતો હોય તો થોડી વધારે છાશ પણ નાખી શકાય છે। એકદમ જાડી છાશ છે એટલે મેં અડધો કપ લીધી છે। થોડી ખાટી અને થોડી જાડી એવી છાશનો ઉપયોગ કરવાનો, જેનાથી સ્વાદ સરસ આવે। અને હવે જરૂર પ્રમાણે 1/4 કપ જેટલું મેં પાણી પણ નાખ્યું છે। ધીમા ગેસની ફ્લેમ પર જ આ રીતે છાશવાળા મસાલાને ઉકળવા દેવાનો છે, જેથી છાશ ફાટી ન જાય।
આ રીતે ઉકળવાની શરૂઆત થાય ત્યારબાદ જ કુકરનું ઢાંકણ બંધ કરવાનું છે. તો એકદમ સરસ ઉકળવા લાગ્યું છે અને ગેસની ફ્લેમ મેં સાવ ધીમી જ રાખી છે. તો ઢાંકણ બંધ કરીને હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું. ધીમાથી થોડી વધારે ફ્લેમ રાખવાની છે. ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર આ શાક બનાવશો તો રસો એકદમ પ્રમાણસર તૈયાર થશે અને તેલ એકદમ સરસ રીતે છૂટું પડશે. અને ઓછા તેલમાં શાક બનાવીએ છીએ તેમ છતાં પણ શાકમાં તેલ એકદમ સરસ રીતે છૂટું પડશે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે 2 સીટી થવા દેવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ પર 2 સીટી થઈ જાય એટલે ધીમા ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ સુધી શાકને કૂક થવા દેવાનું છે અને સીટી વાગવા નથી દેવાની. અને ત્યારબાદ ગેસને બંધ કરી દેવો. એટલે અંદર જે ગરમ હવા ભરાઈ હોય વરાળથી જ શાક એકદમ સરસ રીતે કૂક થઈ જશે. 15 મિનિટ જેટલો કુકરને ઠંડુ થવા દેવાનું છે ગેસ બંધ કરીને. ત્યારબાદ આપણે ખોલીને ચેક કરીશું તો એકદમ સરસ શાકમાં રસો પણ આવી ગયો છે અને ગુવાર અને બટેટા એકદમ સરસ કૂક થઈ ગયા છે અને વધારે પડતા ગળી પણ નથી ગયા. અને આપણે કાશ્મીરી મરચું પાવડર નાખ્યો છે તેનાથી શાકનો રંગ પણ એકદમ સરસ લાલ ચટક આવ્યો છે. તો હવે આપણે છેલ્લે તેમાં કોથમીર નાખી દઈશું. આમાં અમે ગળપણ નથી નાખતા કેમ કે છાશિયું લસણવાળું જે શાક હોય તેમાં તમે ગળપણ નહીં નાખો તો એ સ્વાદમાં વધારે ટેસ્ટી બને છે. જો તમને ગળપણ ભાવતું હોય તો તમે આમાં ચપટી સાકર અથવા ગોળ નાખી શકો છો. તો એકદમ પ્રમાણસર ઘટ રસાવાળું ગુવાર બટેટાનું શાક આપણે અત્યારે સર્વિંગ બોલમાં સર્વ કર્યું છે. અને અત્યારે આ શાકને મેં ગરમા ગરમ રોટલી અને ખીચડી સાથે સર્વ કર્યું છે. આ શાક ભાખરી રોટલા અને દાળ ભાત સાથે પણ બહુ જ ફાઇન લાગે છે. તમે ચોક્કસથી એક વખત આ રીતે શાક બનાવીને ટ્રાય કરજો અને બન્યા પછી કેવું બને છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તમારામાંથી કોને કોને ગુવારનું શાક ખૂબ જ ભાવે છે અને તમે કેવા પ્રકારનું ગુવારનું શાક ખાવાનું પસંદ કરો છો અને આજનો આ વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અત્યારે મેં ટેસ્ટ કરીને જોયું તો ખૂબ જ સરસ બન્યું છે સ્વાદમાં. અમારા ઘરમાં તો આજે આ બધાને શાક ખૂબ જ ભાવ્યું અને ખાવાની મજા પડી ગઈ. તમે બટેટું નાખ્યા વગર પણ એકલા ગુવારનું શાક પણ આ રીતે બનાવી શકો છો. આશા રાખું છું કે આજના આ ગુવાર બટેટાના શાકની રેસીપી તમને ગમી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.